માં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। અમદાવાદમાં 20 અફલ ગ્રુપ પર આઈટીના દરોડા યથાવત છે। શહેરમાં 8 સ્થળોએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। પ્રમોટર રાજેશભાઈ રૂપેશભાઈને ત્યાં સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે, જે આજે પણ યથાવત છે। લેન્ડ બ્રોકર પ્રવીણ બારડિયાને ત્યાં ત્રીજા દિવસે પણ સર્ચ યથાવત છે। આ સર્ચ દરમિયાન 15 લોકર મળી આવ્યા છે। તો અમદાવાદમાં 20 અફલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે। શહેરમાં 8 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। ગઈકાલથી આ કાર્યવાહી ચાલી છે, જે આજે પણ યથાવત છે। અને હવે વાત ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની। ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો ગરમાવો આજે સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થવાના છે। પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આજે પ્રદેશ ભાજપ કરશે શક્તિ પ્રદર્શન। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ રોડ શો યોજશે, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓ સાથે એક રોડ શોમાં ઉપસ્થિત રહેશે। પેથાપુરમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ બાદ આ રોડ શોની શરૂઆત થશે। સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે રોડ શો પૂર્ણ કરાશે। 11 વાગે શરૂ થશે ભાજપનો રોડ શો। આજથી ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ થઈ ગઈ છે। 1 થી 15 ઓક્ટોબર સુધી નોંધણી કરાવી શકાશે। 16 ઓક્ટોબરથી ખરીદી શરૂ થશે, જેમાં મગફળી, ડાંગર, મકાઈ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। તો આજથી ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। 1 થી લઈને 15 ઓક્ટોબર સુધી આ નોંધણી કરાવી શકાશે। 16 ઓક્ટોબરથી ખરીદી શરૂ થશે। મગફળી, ડાંગર, મકાઈ, બાજરીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। અમરેલીમાં ભારે વરસાદથી ખેડૂતોની કેવી દશા થઈ છે તે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જોયું। લીલિયા અને સાવરકુંડલા તાલુકામાં ખેતીને મોટું નુકસાન થયું છે। ભારે પવન અને વરસાદને પગલે ઊભા પાકને નુકસાન થયું છે। અહીં હજારો એકર જમીન પર ઊભો પાક નિષ્ફળ ગયો છે। વરસાદ બંધ થયો છતાં ખેતરોમાં હજુ પાણી ઓસર્યા નથી। તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતીને નુકસાન। લીલિયામાં ભારે વરસાદ બાદ ખેતરો તળાવમાં ફેરવાયા છે। આ દ્રશ્યો જુઓ, ચારે તરફ પાણી જ પાણીનું સામ્રાજ્ય। લીલિયામાં પાણી ભરાયેલા ખેતરોનો આકાશી નજારો આ છે। લીલિયામાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળે છે। ખેતરો હોય એ તળાવ બની ગયા છે અને ખેડૂતોને અહીંયા મોટા પાયે નુકસાન થયું છે। અમરેલીના લીલિયાથી આ તસવીરો આવી રહી છે। તો ખેડૂતોને પડેલા આ ફટકાનું વળતર ચૂકવવા માટે કોંગ્રેસના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે માંગ કરી છે। મુખ્યમંત્રીને પત્ર લખીને દુધાતે કહ્યું કે સાવરકુંડલા અને લીલિયા વિસ્તારમાં પાકને 100% નુકસાન થયું છે। 25 ઇંચની જગ્યાએ 35 ઇંચ વરસાદ થતા વિવિધ વિસ્તારમાં અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો છે। તલના વાવેતરો છે, સિંગના વાવેતરો છે। સિંગનો પાક તૈયાર હતો, તલનો પાક તૈયાર હતો અને કપાસની અંદર કોટન જે લાગેલું તે તૈયાર હતું। એ બધું નષ્ટ થઈ ગયું, કારણ કે પાણી એટલું બધું ખેતરોની અંદર વરસાદથી નુકસાન થયું છે કે પર ખેડૂત અંદાજ ન કરી શકીએ એવું નુકસાન છે। સમગ્ર રાજ્ય સહિત અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે। લીલિયાની બજારમાં પાણી ભરાયું હતું, જે પાણીના તળ હજુ પણ ઉતર્યા નથી। વરસાદને કારણે બજારોમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। પરિણામે દુકાનદારો તેમજ સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ભારે વરસાદથી ખેતરોમાં ઊભો પાક ધોવાયો છે અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। તો આ છે જૂનાગઢનો ઘેડ પંથક, જ્યાં જળબંબાકારની સ્થિતિ જોઈ શકાય છે। આ તસવીરો છે ઘેડ પંથકની। ઓઝત નદીના પાણી અહીંયા ફરી વળ્યા છે। ચારે કોર પાણી જ પાણી જોવા મળે છે। ઘેડ પંથકનો આકાશી નજારો મેં આપને બતાવી રહ્યા છે। હજારો એકર જમીનનું ધોવાણ થયું છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। કપાસ, મગફળીના પાકને ખૂબ જ નુકસાન થયું છે। પીપલાણા, કોયલાણા, મટિયાણા, પાદરડી ગામમાં પાણી ઘૂસી ગયા, તો બાલાગામ અને બામણાસા, આંબલિયા જેવા ગામોમાં પણ પાણી ઘૂસ્યા છે। વિસાવદરમાં ભારે વરસાદ થવાથી ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યું। ઘેડ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસતા રહીશો પરેશાન થયા હતા।
24 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ થયો છે। દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ થયો છે। ખંભાળિયા, દ્વારકા, લખપતમાં 2.5 ઇંચ વરસાદ થયો તો ચોટીલા, થાનગઢ અને માંડવીમાં 2 ઇંચ વરસાદ થયો। 15 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ થયો છે। ગુજરાત પર હવે વાવાઝોડાનો ખતરો નથી। જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત કાંઠા વિસ્તારમાં પવનની ગતિ 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે। વાવાઝોડું હાલ પાકિસ્તાન તરફ જઈ રહ્યું છે, જેની ગુજરાતમાં માત્ર અસર વર્તાશે। ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વાવાઝોડાનું અસર જે છે એ એટલી બધી નહીં જોવા મળે। પવનની ગતિ વધારે રહેશે, જેના કારણે માછીમારોને 2 ઓક્ટોબર સુધી દરિયો નહીં ખેડવાની ચેતવણી અપાઈ છે। मकरन कोस्ट तरफ रहेगा, तो उसके लिए इम्पैक्ट गुजरात के लिए इम्पैक्ट सिर्फ 24 आवर्स के लिए सौराष्ट्र कच्छ में हेवी से वेरी हेवी मतलब भारी से अति भारी बारिश होने का संभावना है। कल विंड स्पीड फर्दर बढ़ने का संभावना है। गुजरात कोस्ट में मोस्टली रहेगा 70 to 80 किलोमीटर पर आवर, गस्टिंग टू 90 किलोमीटर पर आवर। તો રાજ્ય પર વાવાઝોડાનો કોઈ ખતરો રહ્યો નથી। હજુ પણ 36 થી 48 કલાક સુધી વરસાદનું જોર રહી શકે છે, પરંતુ ત્યારબાદ વરસાદનું જોર ઘટશે અને વરસાદથી રાહત મળશે। બીજી તરફ દિવસ દરમિયાન પોરબંદર સહિત રાજ્યના દરિયામાં કરંટ જોવા મળ્યો। પરિણામે તમામ બોટ કિનારા પર લાંગરી દેવાઈ। સલામતીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં એનડીઆરએફની 18 ટીમ અને એસડીઆરએફની 11 જેટલી ટીમ તૈનાત કરાઈ છે, જેથી ભારે વરસાદની સ્થિતિમાં પાણીમાં ફસાયેલા લોકોને ત્વરિત બચાવી શકાય। દ્વારકાના ખંભાળિયાનો ધી ડેમ ઓવરફ્લો થયો છે। જીવાદોરી સમાન ધી ડેમ ઓવરફ્લો થવાથી નગરપાલિકા પ્રમુખ અને પાલિકાના સભ્યો મીઠા મોઢા કરીને નવા નીરના વધામણા કર્યા। ધી ડેમ ખંભાળિયા તેમજ આસપાસના 24 ગામોને પાણી પૂરું પાડે છે। આ ડેમ છલોછલ થવાથી શહેરીજનોમાં ખુશીની લાગણી ફેલાઈ છે। ખંભાળિયાનો ધી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, તેમના વધામણા માટે આજે અમારા નગરપાલિકાની આખી ટીમ વધામણા માટે અહીંયા આવ્યા છીએ અને આપણું ખંભાળિયા ગામ અને આજુબાજુના 24 ગામડા સર્વે અને આપણે આ પુરવઠા ટીમ દ્વારા પાણી પૂરું પાડશે। હાઈકોર્ટમાં સાબરમતી નદીના પ્રદૂષણ મામલે થયેલી અરજીને લઈ ગુજરાત હાઈકોર્ટે લેખિતમાં મહત્વપૂર્ણ ઓર્ડર કર્યો છે। 23મી સપ્ટેમ્બરે જાહેર હિતની અરજીને લઈને સુનાવણી પૂર્ણ થઈ હતી અને કોર્ટે મહત્વના નિર્દેશ કર્યા, જે બાદ મહત્વપૂર્ણ અને વિગતવાર ઓર્ડર કર્યો છે। આ ઓર્ડરમાં ગુજરાત હાઈકોર્ટે જીઆઈડીસીને પણ સાબરમતી નદી પ્રદૂષિત મામલે પક્ષકાર બનાવવા માટે આદેશ કર્યો છે, સાથે જળાશયોને સાચવવાની જવાબદારી તંત્ર સાથે નાગરિકોની પણ ગણાવી। હાઈકોર્ટે પોતાના આદેશમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે આપણા જળાશયોને સાચવવાની જવાબદારી પ્રશાસનની સાથે નાગરિકોની પણ છે। હાઈકોર્ટે કહ્યું, ગુજરાતની પ્રત્યેક નદીઓમાં પ્રદૂષણ રોકવાની જવાબદારી આપણા સૌની છે। જળાશયો અને નદીઓની જાળવણી માટે જરૂરી છે કે એનાથી આપણું અસ્તિત્વ છે, જેથી તેનું જતન થાય। હાઈકોર્ટે સુનાવણી દરમિયાન સાબરમતી નદી મામલે ગઠિત કરેલી જોઈન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા જે મુદ્દાઓ સૂચવવામાં આવ્યા છે, હાઈકોર્ટના આદેશમાં તેનો સમાવેશ કર્યો છે। હાંસોલથી વૌઠા સુધી સાબરમતી નદીની જવાબદારી ટાસ્ક ફોર્સ સંભાળશે, જે માટે ટાસ્ક ફોર્સ પહેલા અને બીજા અઠવાડિયે વરસાદ બાદ મુલાકાત કરશે। દરેક માતા પિતા તમારા બાળકોનું ધ્યાન રાખજો। સુરતના કતારગામમાં એક ગંભીર ઘટના બની છે। 8મા માળેથી 2 વર્ષનું બાળક નીચે પટકાઈ ગયું। આ તસવીરો જુઓ। લક્ષ્મી રેસિડેન્સીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। રમતા રમતા આ બાળક 8મા માળેથી નીચે પટકાયું। રેલિંગ પાસે આ બાળક રમતું હતું અને માતા પિતાને તેનો હોશ પણ નહોતો, ખબર પણ નહોતી। કતારગામ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો છે। તો આ તસવીર સુરતના કતારગામથી આવી રહી છે। રેલિંગ પાસે એક બાળક રમતા રમતા નીચે પટકાઈ ગયું। 8મા માળેથી આ બાળક નીચે પટકાયું છે। દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો છે, કારણ કે ઘણી વખત વાલીઓ પોતાના બાળકો કઈ જગ્યાએ રમી રહ્યા છે, શું કરી રહ્યા છે તેનો ખ્યાલ પણ નથી રાખતા હોતા અને બાળકોને આ રીતે નુકસાન થતું હોય છે।
નાના બાળકોની હરકતો ઉપર માતા પિતાએ સતત ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે એવા ઘણા બનાવો બને છે જેમાં માતા પિતાનું ધ્યાન તેમના બાળકો પર નથી હોતું અને બાળકો તેની હરકતથી એવું કરી બેસે છે જેનાથી પાછળથી તેમને નુકસાન થાય. હાલમાં એક આવો જ વિડીયો જે વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક નાની બાળકી એક બરણીમાં ફસાઈ ગઈ, જેને બચાવવા માટે ઘણી મહેનત થાય છે, છતાં તે નીકળતી નથી અને આખરે તેને કાપવા માટે કટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પણ પુષ્ટિ કરતું નથી, પરંતુ આ વિડીયોમાં જે રીતે જોઈ શકાય છે કે જો કોઈ નાના બાળક કે બાળા સાથે આવું થાય તો તેના માતા પિતા ઘણા હેરાન થઈ શકે. આથી બાળકોની દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ પ્રકારની બેદરકારી બાળકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. કોરોના બાદ છોટાઉદેપુર પંથકમાં શાળાઓ તો શરૂ થઈ, પરંતુ વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી પડી રહી હોય એવા દ્રશ્યો છે. ખાસ તો બોડેલી પંથકના 500 વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરે છે. બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ માતુશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે ખેડવું પડે છે જીવનું જોખમ, કારણ કે આ બાળકોને આવવા જવા માટે ફક્ત એક જ બસ છે અને બસ જ્યારે આવે છે ત્યારે બાળકોને ઘેટા બકરાની માફક ખીચોખીચ ભરવામાં આવે છે. એક તરફ કોરોનાનો ડર અને બીજી તરફ આ પ્રકારની જોખમી સવારી. એક જ બસમાં 170 વિદ્યાર્થીઓ ભરવામાં આવતા આ જોખમી સવારી સામે શાળાના આચાર્યએ પણ ચિંતા વ્યક્ત કરી. આ મામલે ટ્રસ્ટી અને પ્રમુખે એસટી નિગમને વારંવાર રજૂઆત કરી છે. ડેપો તરફથી એવું કહેવામાં આવે છે કે આ રૂટ પર કોઈ આવક થતી નથી, ત્યારે સવાલ એ થાય કે માત્ર આવકને કારણે આટલા બધા બાળકોની જિંદગી જોખમમાં શા માટે મૂકવામાં આવે છે? આમાં 170 જેવા પેસેન્જર છોકરાઓ છે, તેમાંથી અડધા રહી ગયા હવે. ચલામલીથી આ તમે કીધું 170 જણા પેસેન્જરો અલગ છે. બીજી બસ એક આજે ચાલુ કરી છે, પણ હવે એ વાયા કોશિંદ્રા આવે છે. હવે શું કરીએ સાહેબ? હવે અમુક કાયમ જ આવું થઈ જાય. એ છોકરા પછી પ્રાઇવેટમાં આવે પડે. શું કરીએ? અમારે કોઈ વ્યવસ્થા છે નથી, બસનું વ્યવસ્થા નથી, એ તો કોઈ સાધનનું વ્યવસ્થા કોઈ પણ નથી. એટલે અમારે જ્યારે વરસાદ પડે ત્યારે અમારા છોકરાઓનું આવવા માટે, સ્કૂલે આવવા માટે બહુ તકલીફ પડે છે. અત્યારે અમે નવરા છે એટલે લેવા આવ્યા છે, મૂકવા આવ્યા છે. બાકી અમારી પાસે ટાઈમ ના હોય ત્યારે અમારે બહુ તકલીફ પડે છે. બોડેલી તાલુકાના ચલામલી ખાતે હાઈસ્કૂલ આવેલી છે. હાઈસ્કૂલની અંદર 80% બાળકો આદિવાસી બાળકો અભ્યાસ કરવા માટે આવતા હોય છે, પરંતુ બસની અગવડને લઈને કેટલાક વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ જે તસવીર છે બોડેલીના જે ચલામલી ખાતે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પોતાને ઘરે જવા માટે પડાપડી કરી રહ્યા છે. અંદર ઘૂસવા માટેની જગા નથી, પરંતુ તેઓ અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ તો ત્રીજી લહેર આવવાની સંભાવના છે, તેવા સમયની અંદર આ જે વિદ્યાર્થીઓ છે શ્વાસ લેવાની પણ જગા નથી, એવી પરિસ્થિતિની અંદર તે લોકો જીવના જોખમે જઈ રહ્યા છે. મહત્વની બાબત તો એ છે કે આજે સ્કૂલમાંથી 80% જેટલા બાળકો આદિવાસી આવતા હોય છે, તેઓ આ બસથી પોતાના ઘરે જતા હોય છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ હવે જગા નહીં મળે તો ચાલતા પણ જવાનો વારો આવશે. શેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. આ તો વાત થઈ માત્ર બસની, પરંતુ જે બાળકોને બસમાં જગ્યા નથી મળતી તેઓ પગપાળા શાળાએ જવા મજબૂર બને છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાના નાના વિદ્યાર્થીઓ બસમાં જગ્યા નહીં મળવાને કારણે રસ્તા પર પગપાળા જઈ રહ્યા છે. 180 જેટલા બાળકોમાંથી કેટલાક બાળકો બસમાં ચડી નથી શકતા, તેઓને જોખમી રસ્તા પર ચાલીને જવું પડે છે. કેટલાક પોતાના બાઇકો ઉપર જઈ શકે છે, પોતાના માતા પિતા છે તે મૂકવા આવે છે. ના છૂટકે આ રીતે જવું પડે છે, પરંતુ દરરોજ ખાનગી વાહનોનું ભાડું વાલીઓને પોસાય તેમ નથી. આ શાળામાં આવતા કેટલાય એવા બાળકો છે જેમને બસની સુવિધાનો લાભ મળતો નથી. જેમની પાસે બાઇક જેવું સાધન હોય તેઓ બાઇક પર 4 થી 5 બાળકોને બેસાડીને લઈ જવા મજબૂર બને છે. અહીંયા ક્યાં ગઈ એસટીની એ માનવતા? કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ જો ભણવા માટે જતા હોય ત્યારે એસટીની પણ એટલી જવાબદારી છે કે આ રૂટ પર એક બસ પ્રોપર ફાળવવામાં આવે. વિદ્યાર્થીઓની જ છે, પરંતુ 180 જેટલા વિદ્યાર્થીઓ આવે છે, એટલે અમને સ્કૂલે આવવામાં એટલી બધી મુશ્કેલીઓ પડે છે કે સ્કૂલે ટાઈમ પર પહોંચાતું નથી. એટલે અમારો એક પીરિયડ પણ પૂરો થઈ જાય છે, એટલે અભ્યાસ અને શિક્ષણ બગડે છે. જ્યારે બસ આવે ત્યારે બધા એટલી ભાગદોડ કરે છે અને ધક્કામુક્કી કરે છે અને માંડ બસની અંદર ચડે છે, કારણ કે એમને
ચિંતા હોય છે કે બસ જતી રહેશે તો અમારાથી ઘરે કઈ રીતે જવાશે, અમને જગ્યા પણ નહીં મળે. તો વિદ્યાર્થીઓની મજબૂરી કેટલી હદે છે? તેઓને બસના પાસ તો મળે છે, પરંતુ દરરોજ બસમાં મુસાફરી કરી શકતા નથી. ધક્કામુક્કી કરીને બસમાં ચડી જવાય તો ઠીક, નહીં તો તેઓને 5 કિલોમીટર પગપાળા ચાલવાનું નક્કી હોય છે. દરરોજ 6 કિલોમીટર ચાલીને સ્કૂલ પહોંચવું અને પરત ફરવું આ નાના વિદ્યાર્થીઓ માટે આસાન નથી હોતું. એમાંય ચોમાસાના માહોલમાં આ વિદ્યાર્થીઓની શું હાલત થતી હશે? તંત્રના અણઘડ વહીવટને કારણે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટો સવાલ ઊભો થયો છે. એમને આવવા અને જવા માટે સ્કૂલના ટાઈમ પ્રમાણે કોઈ વ્યવસ્થા નથી. એક બસ આવે છે, પણ વિદ્યાર્થીઓની સંખ્યા એ રૂટ પર ઓછામાં ઓછી 200 થી 250 છે, અને બસ ભરાઈને આવે છે તેમાં 170 જેવા તો ભરાઈને આવે છે ખીચોખીચ. તદુપરાંત તેમાં પેસેન્જર તો હોય જ છે, એટલે વિદ્યાર્થીઓને અગવડ પડે તો નજીકના બાળકોને કંઈક જગ્યા મળતી નથી, ઊભો રહેવાનો પણ ચાન્સ નથી રહેતો. એથી એ લોકો પગપાળા પ્રવાસ કરીને સ્કૂલમાં મોડા પણ આવે છે. આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે કે ભાઈ અમારા બાળકોની સંખ્યા વધારે છે, અમને બસ બીજી ફાળવી આપો, તો ઉપરથી ચાલુ બસને બંધ કરી દેવામાં આવે છે. અમે ટ્રસ્ટી મંડળે એસટીના મુજબ અમારી સ્કૂલની શાળાનો સમય કર્યો છે. ભાઈ એ લોકોની બસ વહેલી આવતી હતી, અમારી શાળાનો સમય 10:30 હતો, એને આપણે 10:20 કરી દીધો છે કે ભાઈ ચાલો બાળક વહેલું આવે અને બાળકને ભણવાનું મળે. બાળકથી બધી 2 પીરિયડ છૂટી જાય છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વાઘ બકરી કેપેચિનો, ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચિનો. વાઘ બકરી કેપેચિનો, ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચિનો. મગફળી રજીસ્ટ્રેશન શરૂ થાય તે પહેલા હડતાળથી મુશ્કેલી. અમદાવાદ મહાનગરપાલિકાએ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રખડતા ઢોર અને શ્વાન પર નિયંત્રણ માટે કરી કાર્યવાહી. 10,629 શ્વાનનું ખસીકરણ, 4,600થી વધુ પશુને પકડાયા, 29 લાખ જેટલા દંડની વસૂલાત. ગુજરાત પર નથી વાવાઝોડાનો ખતરો. પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની શક્યતા. દરિયાઈ પટ્ટીમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી. પોરબંદરના દરિયામાં જોવા મળ્યો કરંટ. ચેતવણીના કારણે કિનારે લાંગરી દેવાઈ બોટ. બપોરના સમયે 35થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાયો પવન. વરસાદે વિરામ લેતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ. નવસારીમાં વાવાઝોડાની અસરને પગલે તંત્ર એલર્ટ. પ્રવાસીઓને દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ. દાંડી અને ઉભરાટ દરિયા કિનારે પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ. નવરાત્રીમાં ખેલૈયાઓને નહીં નડે વરસાદનું વિઘ્ન. હવામાન નિષ્ણાતોના મતે નવરાત્રીમાં નહીં પડે વરસાદ. વહેલી સવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો થયા ભયભીત. સવારે 5:30 વાગે 3.2ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપ. કેન્દ્ર બિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર. પૂરજોશમાં જામ્યો ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર. કાર્યકરોથી ઉભરાયા ભાજપના મધ્યસ્થ કાર્યાલયો. પેજ દીઠ કાર્યકરોને સોંપાઈ બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે. જો કે અમદાવાદના બજારોમાં ખરીદીને લઈને માહોલ ઠંડો છે. બજારોમાં એકલ દોકલ ગ્રાહકો જ જોવા મળતા વેપારીઓ નિરાશ થયા છે. આવી નવલી નવરાત્રી.
નવરાત્રી તો નજીક આવી ગઈ, પરંતુ બજારોમાં જોઈએ તેવી રોનક નથી. અમદાવાદમાં માણી ચોકમાં આવેલો રાણીનો હજીરો તેની શાન અને શોપિંગ માટે પ્રચલિત છે, પરંતુ હજીરાને આ વખતે જાણે કે મંદીનું ગ્રહણ લાગ્યું છે. નવરાત્રીમાં સરકારે 400 લોકોની છૂટ આપી હોવા છતાં લોકો જોઈએ તેવી ખરીદી નથી કરી રહ્યા. ચણિયાચોળી, કેડિયા, ઓર્નામેન્ટ્સની ખરીદી માટે ગ્રાહકોથી ઉભરાતી બજારોમાં દર વર્ષે જેવી ભીડ આ વર્ષે નથી જોવા મળતી, જેને લઈ વેપારીઓમાં પણ નિરાશા છે. ચણિયાચોળીમાં અત્યારે જે બજેટ હતું કે લોકો 5-7 નંગે કસ્ટમર લેતો હતો, મહિને રોજના 5,000 ધંધો થતો, 1,000-2,000 પર ધંધો રોકાઈ ગયો. અત્યારે ઓર્નામેન્ટમાં થોડી ઘરાકી રહે છે કે એ 12 માસ ચાલે. ચણિયાચોળી ફેસ્ટિવલમાં જ ચાલે છે, એટલા માટે ચણિયાચોળીમાં કસ્ટમર બહુ ઓછા છે. 20% કસ્ટમર છે ચણિયાચોળીમાં. બજારમાં ગ્રાહકો પણ સ્વીકારે છે કે આ વર્ષે નવરાત્રીની ખરીદી જોઈએ તેવી નથી, સાથે જ ભાવ પણ ગયા વર્ષ કરતાં ઓછા હોવાનું સ્વીકારે છે. એકચ્યુઅલી અત્યારે આ ફેરી એટલો માહોલ નથી જે દર ફેરી હોય, એટલો ક્રાઉડ પણ નથી, એટલે ફિક્કું લાગે છે થોડું નવરાત્રી આજની આ ફેરીની. પ્રાઇસ તો રિઝનેબલ છે, પ્રાઇસમાં પણ લોકો ઓછા આવે છે. સતત વરસાદ તો વિઘ્ન બની રહ્યો છે, પરંતુ રૂપિયાની મંદી પણ લોકોને નડી રહી છે. કોરોના મહામારીમાંથી ધીરે ધીરે ઉભરી રહેલા લોકો જરૂર પૂરતી જ ખરીદી કરે છે, ત્યારે છેલ્લી ઘડીએ ખરીદી કરવાવાળા ગ્રાહકોની ભીડ વધશે તેવી વેપારીઓને આશા છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ચારધામ યાત્રાનું બુકિંગ કરતા ટૂર ઓપરેટરો મૂંઝવણમાં છે. ચારેય ધામમાં દર્શનની મંજૂરી એક સાથે આપવામાં આવે તેવી યાત્રાળુઓ માંગણી કરી રહ્યા છે. હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર ચારધામ યાત્રા. દરેક હિન્દુની ઈચ્છા હોય છે કે તે ચારધામની યાત્રા કરે. કોરોનાના કેસીસ ઘટતા ફરી યાત્રાધામ શરૂ થઈ. જો કે ચારેય ધામમાં મર્યાદિત લોકોને દર્શનની મંજૂરીને લઈને ટૂર ઓપરેટર્સ મૂંઝવણમાં મુકાયા છે. ઓનલાઈન પરમિશનમાં દરેક ધામમાં 1000થી ઓછા યાત્રિકોને દર્શન માટે પાસ મળે છે, જેને લઈને કેટલાક યાત્રાળુઓને રિટર્ન ટિકિટ કેન્સલ કરવાનો વારો આવે તેમ છે. કેદારનાથમાં તમને 1000 યાત્રીની રોજની પરમિશન આપી, બદ્રીનાથમાં 800ની, યમનોત્રીમાં 600ની અને ગંગોત્રીમાં 400 યાત્રીની પરમિશન આપી. હવે આ કરવાથી પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ કે અમારે ટૂર ઉપાડવી હોય, પ્રવાસીને જવું હોય તો એક સામટી પરમિશન મળતી નથી. અલગ અલગ ધામની અલગ અલગ પરમિશન લેવી પડતી હોય. ગુજરાતમાંથી દર વર્ષે 2.5 લાખથી વધુ ભક્તો ચારધામની યાત્રાએ જતા હોય છે. ચાલુ વર્ષે પણ યાત્રા માટેની ઇન્ક્વાયરી આવી રહી છે, પરંતુ પરમિશનના ઇસ્યુના કારણે ટૂર ઓપરેટર્સ યાત્રા પર ન જવાની સલાહ આપી રહ્યા છે. ટૂર ઓપરેટર્સ માંગ કરી રહ્યા છે કે ચારધામની પરમિશન એક સાથે જ આપવામાં આવે. જે રજિસ્ટ્રેશનની જે પરિસ્થિતિ છે ત્યાં એ બહુ જ કોમ્પ્લિકેટેડ છે, જેમાં ખબર ના પડે. આપણે એક સાથે ગ્રુપનું બુકિંગ કરાવવું હોય તો ગ્રુપનું તો આપણે 25-50 જણાનું તો એક સાથે થઈ જ ના શકે, કારણ કે યમનોત્રીનું જુદું કરવું પડે, ગંગોત્રીનું જુદું કરવું પડે. ગવર્મેન્ટ જે આ જે ઈ રજિસ્ટ્રેશનનું લાવેલા છે કે ચારેય ધામના અલગ અલગ ઈ રજિસ્ટ્રેશન કરાવવાના અને ઉત્તરાંચલમાં એન્ટ્રી માટેનું પણ અલગ રજિસ્ટ્રેશન કરાવવાનું, પણ એમાં તો ખૂબ જ તકલીફ છે. આના કરતાં તો સરકારે કોઈ બી એક જ ઈ રજિસ્ટ્રેશન કર્યું હોત તો વાંધો ના આવે. પરમિશનની માથાકૂટમાં આખી વ્યવસ્થા ખોરવાઈ જાય છે. ટ્રેન અથવા ફ્લાઇટમાં ટિકિટ, હોટલનું બુકિંગ, જે તે સ્થળ પર જવા માટેની બસ અથવા ગાડીની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થાનું બુકિંગ, આ બધી વ્યવસ્થા ખોરંભે ચડે છે. ટૂર ઓપરેટર્સ અને યાત્રાળુઓની માંગ છે કે ચારે ધામની મંજૂરી એક સાથે આપવામાં આવે, જેથી તેમની યાત્રા સંપૂર્ણ થઈ શકે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આપણે રથયાત્રા, તહેવારો, હુલ્લડો કે પછી પરેડમાં ઘોડે સવાર પોલીસ કર્મીઓને જોતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ટ્રેન થયેલા આ અશ્વ દળમાં કેવી રીતે આવે છે અને દળમાં સામેલ થતા અશ્વો માટેના માપદંડ શું હોય છે? જોઈએ. ગુજરાત પોલીસે અશ્વદળમાં અશ્વની ભરતી શરૂ કરી છે. પોલીસ ભરતીની જેમ જ અશ્વ ભરતી માટે પણ ભરતી જાહેર કરવામાં આવે છે. અશ્વદળમાં હાલ 600થી વધુ અશ્વનું મહેકમ છે, જેમાં 131 જગ્યાઓ માટે પોલીસ વિભાગે ભરતી જાહેર કરી છે. ચોક્કસ માપદંડ અનુસાર અશ્વોને ચકાસીને તેની ભરતી કરવામાં આવે છે. આ માટે અશ્વના જાણકાર આઈપીએસ પિયુષ પટેલ, નીરજ બડગુજર, રાજેન્દ્રસિંહ ચુડાસમા અને અમદાવાદ અશ્વદળમાં પીઆઈની એક ટીમ બનાવવામાં આવી છે, જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જઈને વિવિધ અશ્વોની ચકાસણી કરી રહ્યા છે.
માનનીય ડીજીપી સાહેબે એક કમિટી બનાવેલ છે, જેમાં ચેરમેન તરીકે આઈજીપી શ્રી આર્મ યુનિટ શ્રી પિયુષ પટેલ સાહેબ છે અને અમે અન્ય 2 એસપી, હું રાજેન્દ્રસિંહ ચુડાસમા એસપી ભરૂચ, અમારા નીરજ બડગુજર સાહેબ એસપી સાબરકાંઠા, અમારા માઉન્ટેડ પીઆઈ અમદાવાદ શ્રી બારોટ અને વેટરનરી ડોક્ટર અમારા કમિટીમાં છે. પ્રાથમિક ચકાસણી બાદ અશ્વની ફિટનેસ અને તેના લોહીના નમૂના લેવામાં આવે છે, જેમાં અશ્વ ગંભીર બીમારીથી પીડાય છે કે કેમ તેની ચકાસણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરાય છે. કારણ કે આ જ અશ્વ દેશની સાથે વિવિધ દેશોમાં થતી સ્પર્ધામાં ભાગ લેતા હોય છે. આ પ્રક્રિયામાં મારવાડી, થોરો, કાઠિયાવાડી જેવા અશ્વો ખરીદવામાં આવે છે. અશ્વપાલકોને કિંમતો સારી મળે તો એના માટે પણ વધારે ઉછેર કરે અશ્વપાલકો કે ભાઈ પોલીસની ખરીદી આવશે તો આપણું અશ્વની ત્યાં ખરીદશે, સારી કિંમત આવશે અને ત્યાં સુખી બહુ થાય, કેમ કે એનું શિડ્યુલ હોય, માપસર ચણા, સૂકો ચારો, લીલો ચારો, એના માટે રહેવાના તબેલા અને સરસ એક વાતાવરણમાં અહીંયા આપણે ખાપટ છે આપણે માઉન્ટેડ પોલીસનું, એ રીતના ત્યાં એ લેવામાં આવે છે. અશ્વને હંમેશા શૌર્યની પ્રતીક માનવામાં આવે છે. પ્રેસિડેન્શિયલ કાર્યક્રમ હોય કે હોય અન્ય કાર્ય, અશ્વની હંમેશા વિશેષ કાળજી રાખવામાં આવે છે અને જો ચાલુ નોકરી દરમિયાન કોઈ પણ કારણોસર તેમનું મોત થાય તો તેમને પણ શહીદ માની ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. પ્રતિશ શિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. અને હવે મેળવીએ ક્રિપ્ટોની સમજ. ઝેપે એન્ડ ન્યૂઝ 18 નેટવર્ક પ્રેઝન્ટ ક્રિપ્ટો કી સમજ. ક્રિપ્ટોકરન્સીની વિશેષ શ્રેણીમાં આપનું સ્વાગત છે. ઝેપે અને નેટવર્ક 18 પ્રસ્તુત કરે છે ક્રિપ્ટો કી સમજ. અમારી આ ખાસ શ્રેણીમાં અમે તમારા માટે લઈને આવ્યા છીએ આખા અઠવાડિયાની સૌથી મોટી અને ખાસ વાતો. ચીનના નિયમનકારોએ ક્રિપ્ટો પર રોક લગાવવાના અનેક પગલાં લીધા છે. ચીનની કેન્દ્રીય બેંક પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ ક્રિપ્ટો સંબંધિત તમામ પ્રક્રિયાઓ પર તાત્કાલિક રોક લગાવી છે. ક્રિપ્ટો વિશેની આ એનાઉન્સમેન્ટથી માર્કેટ ક્રેશ થયું. ચીને ક્રિપ્ટો વિશે કરેલા એનાઉન્સમેન્ટથી માર્કેટ પર તેની ઘણી અસર પડી છે. તે ઉપરાંત માર્કેટ ઘણું નીચું પણ આવ્યું. બીટીસીની કિંમત 7% વધારે ઘટી, જ્યારે ઇથેરિયમ અને સૌથી મોટું અલ્ટકોઇન 110% ઘટ્યું. આનાથી ન તો માત્ર ક્રિપ્ટોકરન્સી પરંતુ સ્ટોક માર્કેટને પણ ફટકો પડ્યો છે. ક્રેકડાઉનની ખબરથી પ્રી માર્કેટ ટ્રેડિંગમાં માઇક્રોસ્ટ્રેટેજી અને રિવોટ બ્લોકચેન જેવા સ્ટોક પણ ધરાશાય થયા. ચાઇનાની કેન્દ્રીય બેંક ક્રિપ્ટો સામે લડવા માટે સ્ટેટ એજન્સી સાથે એક સંકલન પદ્ધતિથી સ્થાપિત કરી રહી છે. હવે તમને બતાવીએ કે આ ચાઇનાએ આના ઉપર પ્રતિબંધ કેમ લગાવ્યો. હકીકતમાં ઓછા વીજળીના ખર્ચને કારણે ચીન અગાઉ પણ ઇનર મંગોલિયા જેવા વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય રહ્યું છે, પરંતુ હાલના સમયમાં ઉર્જા સંકટનો સામનો ચીન કરી રહ્યું છે અને તે 2025 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાના પ્રયત્ન કરી રહ્યું છે. જ્યારે આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે ક્રિપ્ટોકરન્સી મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. વિશ્વમાં બિટકોઇન ઉર્જા વપરાશનો ચીનનો હિસ્સો 75% છે અને જે 2021માં ઘટીને 46% થયો. શુક્રવારે જાહેર કરેલા પ્રતિબંધને કારણે હજુ પણ વધારે હિસ્સો ઘટવાની સંભાવના છે. ટ્વિટરે હવે દુનિયાભરના વપરાશકારોને બિટકોઇનની ચૂકવણી કરવા દે છે. ટ્વિટરના સીઈઓ જેક ડોર્સી ક્રિપ્ટોકરન્સી અને બિટકોઇનના મોટા ચાહક છે. તેમણે ઘણા બધા પ્રોજેક્ટમાં ખુદ પણ રોકાણ કર્યું છે. ટ્વિટરે ગુરુવારે જાહેરાત કરી કે જે લોકો 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો iOSનો ઉપયોગ કરે છે તો તેઓ હવે ટીપ માટે બિટકોઇનનો ઉપયોગ કરી શકે છે. આ નવીન પદ્ધતિ છે અને જેનો ઉપયોગ કરી પ્લેટફોર્મ પરથી અન્યને પણ રૂપિયાની ચૂકવણી કરી શકાશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે આ વર્ષની શરૂઆતમાં જ અમુક યુઝર્સ સાથે આ ટેકનિક ફીચરનું ટેસ્ટિંગ પણ શરૂ કર્યું હતું. ટ્વિટરની ટીપ જાર સામાન્ય રીતે આ દાન પ્રણાલી છે અને જેની પ્રોફાઇલમાં આ ફીચર ઇનબિલ્ટ છે તેઓ દાન મારફતે કોઈ પણ લોકોને પૈસા મોકલી શકે છે.